જર્જરિત જીવન જ્યોત હાઉસિંગ સોસાયટીને રીડેવલપમેન્ટ માટે સોસાયટીના સભ્યો એક નહીં થતા રસ્તા પર જીવન ગુજારવા નોબત આવી છે। જીવન જ્યોત હાઉસિંગ સોસાયટીના સભાસદો ઉધના ખાતે સોસાયટી આવેલી છે। 1973નું બાંધકામ છે અને સોસાયટીની હાલત ખૂબ જ જર્જરિત છે, પણ મકાનમાં રહેતા લોકો ખૂબ ગરીબ છે, ભાડું પણ ભરી શકે તેવી કન્ડિશનમાં નથી। એના કારણે આવી જર્જરિત સોસાયટીમાં પણ રહેવા માટે મજબૂર થયેલા છે। છેલ્લા 10 વર્ષથી સ્થાનિકો રીડેવલપમેન્ટ તેમજ આખી સોસાયટીનું વેચાણ કરવા માટે પણ ખૂબ દોડ લગાવી, પણ સોસાયટી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી હોવાના કારણે કોઈ મેળ પડતો નથી। સોસાયટીના 192 લોકોની સંમતિ હોવી જરૂરી છે, જેમાંથી 7 થી 8 સભાસદ એવા છે કે પહેલાં અમને મંજૂરી આપે છે અને જ્યારે કામ ફાઇનલ થવાનું હોય ત્યારે પોતાની વાતથી ફરી જાય છે, જેના કારણે કામ અટવાઈ ગયું છે। મારું નામ મુકેશ ચંદ્ર કંચનલાલ ટેલર, હું ઉડના જીવન જ્યોત C26 માં રહું છું। આજે મારી સોસાયટી ખાલી કરવામાં આવી છે। હું મારે સરકારની એટલી જ નમ્ર વિનંતી છે કે કમિશનર સાહેબ કે માર્ગ અને મકાન વિભાગના કોઈ બી સભ્ય હોય તેઓને અમારી વિનંતી છે કે અમે બધા રોડ પર આવી ગયા છે। આજે બધો મધ્યમ વર્ગ છે ને બધી સોસાયટી ખાલી કરાવી છે। સોસાયટીમાં એક પણ સભ્ય એવો નથી કે જે પોતાના ખર્ચે એક મકાન પણ ખરીદી શકે। ભાડાના રહેવાના આજે પૈસા નથી। બીજું કે લોકોને આજે કામ ધંધા પણ નથી। લોકો 6 ને 8 મહિનાથી ઘરે બેસીને કામ કરે છે। જે લોકો પાસે પૈસા નથી તેઓ લોકો શું કરી શકે? અમારા સાહેબને વિનંતી છે, કમિશનર સાહેબને વિનંતી છે, જે ઘર ખાલી કરાવે છે ઘરના બદલામાં જો ઘર આપી દેતા હોય તો અમને ઘણો આનંદ થાય, એવો અમે તમારી પાસે ઈચ્છા રાખીએ છીએ। જો સોસાયટીના સભ્યોને સહાયક થાવ, અને અમારી સોસાયટીમાં એવા બી લોકો પડેલા છે જે અમારે સોસાયટીમાં ઘણા 5 વર્ષથી છેલ્લી મહેનત કરીએ છીએ। એવા લોકો છે કે જે લોકો અમને સોસાયટીમાં સાથ સહકાર આપતા નથી। અમને જ્યારે અમે લાવીએ છીએ ત્યારે એ લોકો દૂર ભાગી જાય છે। જ્યારે નથી આવતા સોસાયટીમાં ત્યારે એ લોકો અમને પાછું અમને કહેવામાં આવે છે કે જે ભાવ આવે તે ભાવથી આપણે વેચી દેવા તૈયાર છે, ને આવ્યા પછી એ લોકો મોડું સંતાડે છે। તો અમારે શું કરવું? એવા 10-8 સભ્યો છે જેથી અમારી આખી સોસાયટી અટકેલી છે, ને જે બિલ્ડરો આવે છે તે લોકોને ભગાવી દેવામાં આવે છે, ને એની અંદર સોસાયટીના અમુક સભ્ય એવા છે કે જે કોર્પોરેશનમાં જઈને અમારી ફોડ વાડ કરે છે, ને એવા લોકો અમને આગળ વધવા દેતા નથી, હેરાન કરે છે। ને એ લોકોને અમારી પાસે એવા મકાનો સસ્તા ભાવે મકાન માંગવામાં આવે છે જે અમે આપી શકતા નથી, ને જે બિલ્ડરો આવે છે ને જે ખરેખર ભાવ આપે છે તે લોકોને એ લોકો આવવા દેતા નથી। આ તકલીફ છે અમારી। અમે જીવન જ્યોત કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સભાસદો છે। આજથી 10 વર્ષથી અમે આ સોસાયટીનો ઉદ્ધાર કરવા માટે કેટલીક મહેનતો કરી રહ્યા છે। કેટલા બિલ્ડરો આવીને ગયા, રીડેવલપમેન્ટ માટે પણ આવ્યા, કેશ માટે પણ આવ્યા, પણ અમારી સોસાયટી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે અને 192 સભ્યોની સોસાયટી હોવાના કારણે 192 સભ્યો જ્યાં સુધી સંમત ના થાય ત્યાં સુધી અમારું કંઈ પણ કામ આગળ થઈ શકે એમ નથી અને બિલ્ડર પણ આમાં વચ્ચે પડી શકે એમ નથી। પણ અમારી 192 સોસાયટીની સભ્યોની સોસાયટી છે, એમાંથી અમને 6 થી 7 જણા સભ્યો એવા છે કે જે અમને સાથ સહકાર અને સપોર્ટ આપતા નથી, જેના કારણે અમારો આજે સામાન SMCના માણસો આવીને ખાલી કરી ગયા છે। અમે અત્યારે રોડ પર આવી ગયા છે। આ લોકોનો કોઈ પણ, આ બધા જે મારી પછાડી ઊભેલા છે એ લોકોનો કોઈ પણ અત્યારે સહારો નથી કે એમની પાસે રહેવા માટે કોઈ પણ જગ્યા નથી, ને આમાં અમને ગવર્મેન્ટ પણ કોઈ હેલ્પ કરી શકે એમ નથી, કારણ કે અમારી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે। એટલે આજે જે અમારી આ હાલત થઈ છે, જે સભ્યો નથી માની રહ્યા એના કારણે થઈ છે। તો એ લોકોમાં જાગૃતતા આવે અને અમને સાથ સહકાર આપે, ને અમને કોઈ બિલ્ડર આ જગ્યા માટે કંઈ પણ ડેવલપ કરી આપે અથવા તો એની જે પણ રકમ થતી હોય તે યોગ્ય રકમ આપે તો અમે અમારું ઘર બીજા લઈ શકીએ। નહીં તો આજે અમારો રોડ પર આવવાનો વારો થઈ ગયો છે અને જિંદગીભર અમારે ભાડા ભરવાની નોબત આવી ગઈ છે। જે નથી માનતા એ લોકોની અયોગ્ય માંગણી છે, કારણ કે 192ની સભ્યોએ એક સરખી ડિમાન્ડ પર જ આપણે અગ્રી થવાનું હોય, પણ આમાં 6-7 જણા એવા છે કે જે લોકોની અયોગ્ય માંગણી છે, જે એના કારણે અમારું કામ અટકી ગયું છે ને આજે અમારી આ હાલત થઈ છે।